હેલો ગાઈસ, આજે છે સન્ડે. આજે હું તમને કહીશ કે મારો આખો સન્ડે કેવી રીતે ગયો છે. આખા સન્ડેની જર્ની હું તમને બતાવીશ. આજે મહાશિવરાત્રિ છે, તો પહેલાં તો અમે ભોળેનાથના દર્શન કરવા માટે જતા રહ્યા હતા. અને બાપ રે, ભીડ તો કે મારું કામ. કેટલી ભીડ ઉપરથી તડકો પણ એવો. માંડ વારો આવ્યો છે દર્શન કરવાનો. તો અમે દર્શન કરી લીધા હતા. પછી ઘરે આવીને ફરાળ બનાવવાનું ચાલુ કરી દીધું. શું રિયા શું બનાવે છે ઉપવાસમાં? ફરાળી પૂરી ના રહેતા હોય તો ફેન ફતુર કરવાના, એટલે પૂરો ભૂખા પેટે ઉપવાસ હોય. આટલું બધું ખાઈને ઉપવાસ ના કરવાનો હોય. નહીં, આ તો ભાઈ હવે ઉપવાસ કરીએ તો પ્રોબ્લેમ, ના કરીએ તો અઘરું કામ છે તારું. ફાટે હે પૂરીઓ ફાટે હે. હામું જોઈને પેલા બનાય. યા મારી હામું જોઈને વાત ના કર. વધારે વણાઈ ગઈ. ચડ્યું તેલ? ચડશે. તેલ ચડે નહીં, ગરમ થાય. એ ભગવાન, મને થોડું રસોડાને ખબર હોય, વાતો કરે પેલા વાસણો હલે ત્યાંથી. રસોડાની ખબર રાખવી પડે. ફરાળ જમીને અમે પહોંચી ગયા હતા મૂવી જોવા માટે. આપણે ઓલરેડી બહુ જ લેટ થઈ ગયા હતા. આપણે આપણી સીટ પકડી લીધી હતી, મૂવી ચાલુ થઈ ગયું હતું. મસ્ત મૂવી હવે પતી જવા આવ્યું છે સાવ. ભલે મોડું સમજાયું, પણ મોડું થઈ જાય પહેલા સમજાઈ ગયું. નાની, હવે તમે ચિંતા ના કરતા, હું ધ્યાન રાખીશ. કેમ ચૂપ છે આટલો? આમ તો બહુ પેશન છે તને બોલવાનું. ટુ સ્પીક ઇઝ અ પેશન ને એવું બધું છે ને તને? હા, મને એક્ચ્યુઅલી આની ટેવ નથી. આની એટલે કોની? મારી? ના, આમ તો સાથે હોય એની. તો પાડી લે, બાકી તો રહી જઈશ તારા મામાની જેમ. મૂવી પતાવીને હવે ઘરે આવી ગયા. સન્ડે તો વિચાર્યું કે થોડી ઘણી રીલ્સ શૂટ કરી લઈએ. તો બસ આજનો આવો હતો અમારો સન્ડે. બધી રીલ શૂટ થઈ ગઈ છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરજો. એન્ડ કમેન્ટ કરવાનું તો ના જ ભૂલતા.